એટીએસની ટીમે દરોડો પાડ્યો હતો। મોડી રાત સુધી ચાલેલી તપાસમાં કરોડો રૂપિયાના શંકાસ્પદ ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હોવાનું બહાર આવ્યું છે। અહેવાલ લખાય છે ત્યાં સુધી એટીએસની ટીમે ફેક્ટરીને સીલ કરી એક મહિલા સહિત 5 જેટલા લોકોની અટકાયત કરી અમદાવાદ જવા રવાના થઈ હતી। ખંભાતના સોખડા જીઆઈડીસીમાં આવેલી ગ્રીન લાઈફ ઇન્ડસ્ટ્રીઝ નામની ફેક્ટરીમાં શંકાસ્પદ દવાઓનું ઉત્પાદન અને વેચાણ થતું હોવાની બાતમી એટીએસને મળી હતી। માહિતીના આધારે એટીએસના ડેપ્યુટી એસપી હર્ષ ઉપાધ્યાય સહિત અધિકારીઓ અને કર્મચારીઓની 60 સભ્યોની ટીમે સવારે લગભગ 5 વાગે દરોડો પાડ્યો હતો। તપાસ દરમિયાન શંકાસ્પદ દવાઓ અને રસાયણોથી ભરેલા મોટી સંખ્યામાં બેરલ મળી આવ્યા હતા। એટીએસ દ્વારા જપ્ત કરાયેલા શંકાસ્પદ ડ્રગ્સની કિંમત અંદાજે 600 કરોડ રૂપિયા છે। આટલા મોટા ડ્રગ્સ કૌભાંડથી પોલીસ અને એટીએસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા છે। એનડીપીએસ એક્ટની વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે। એવું કહેવામાં આવી રહ્યું છે કે ગ્રીન લાઈફ ઇન્ડસ્ટ્રીઝ નામની આ ફાર્મા કંપની અમદાવાદના 2 ભાગીદારો 3 મહિના પહેલા શરૂ કરી હતી। ફાર્માસ્યુટિકલ ઇન્જેક્શન અને દવાઓની આડમાં અહીં કેમિકલમાંથી દવાઓ બનાવવામાં આવતી હતી। એટીએસે એક એન્જિનિયરની પણ અટકાયત કરી છે, જેને ડ્રગ્સ બનાવવા માટે દહેજ માટે અહીં બોલાવવામાં આવ્યો હતો। બેસિકલી આજથી થોડા દિવસો પહેલા ગુજરાત એટીએસના ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાયને એક બાતમી મળી હતી કે આનંદના ખંભાતમાં એક નેજા ગામ છે અને ત્યાં એક ઇન્ડસ્ટ્રી આવેલી છે ગ્રીન લાઈફ ઇન્ડસ્ટ્રીઝ। એ ઇન્ડસ્ટ્રીઝમાં જોબ વર્ક ઉપર કેટલાક માણસો છે જે કે અલ્પ્રાઝોલમ જે છે એનો એપીઆઈ પ્રોડક્ટ તૈયાર કરી રહ્યા છે। એ આરોપીઓ રણજીત ડાબી, વિજય મકવાણા, હેમંત પટેલ, લાલજી મકવાણા અને જયદીપ મકવાણા હતા। અને એ જે 5 જ આરોપીઓ છે એ અલ્પ્રાઝોલમનો એપીઆઈ છે એ એમપીના એક અજય જૈનના નામના માણસને આપી રહ્યા હતા। આ ઇન્ફોર્મેશન સિનિયર અધિકારીઓ જ્યારે શેર કરવામાં આવેલી એક એસપી એટીએસ કે સિદ્ધાર્થના નેતૃત્વમાં એક ટીમ બનાવવામાં આવેલી અને એ લોકોએ કાલે એ જે બાતમીવાળી જગ્યા હતી એ જગ્યા ઉપર રેડ કરી। એ રેડવાળી જગ્યા હતી જે 5 જ આરોપીઓ હું તમને કીધા એ બધા 5 આરોપી મળી આવ્યા અને સાથે સાથે એફએસએલથી ચેક કરાવતા જે તે જગ્યા ઉપર જે કેમિકલ મળી આવેલ હતો એ અલ્પ્રાઝોલમનીમાં પુષ્ટિ પણ થયેલ। આ અલ્પ્રાઝોલમની ત્યાં ક્વોન્ટિટી 107 કેજી મળી આવેલ છે। એટીએસની ટીમે 21 શંકાસ્પદ બેરલ કબજે કરી સમગ્ર ફેક્ટરીને સીલ કરી દીધી છે। પોલીસનું કહેવું છે કે ફેક્ટરી અને ડ્રગ્સ સપ્લાય ચેઇન સાથે સંકળાયેલા અન્ય લોકોની પણ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે। આ ફેક્ટરીમાં બનેલી દવાઓ ક્યાંથી સપ્લાય કરવામાં આવતી હતી તે અંગે એટીએસ તપાસ કરી રહી છે। આ કેસમાં અમદાવાદના બંને ભાગીદારોની ભૂમિકા પર પણ સવાલો ઉઠી રહ્યા છે। ટીમે આ કેસ સાથે જોડાયેલા ઘણા ચોંકાવનારા પુરાવા એકત્ર કર્યા છે। ફેક્ટરી સંબંધિત તમામ પાસાઓની તપાસ ચાલી રહી છે।